મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળ મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 5 વિષય જે તમારો ગણિત ગમ્મત છે એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2025 છે એનું મિત્રો અતિ મોસ્ટ એમબી મોડેલ પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 5ને લગતા તમામ વિડીયો અમારી ચેનલ ઉપર મૂકવામાં આવશે જે તમને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે। તો જોઈશું સૌપ્રથમ પ્રશ્ન 1 કે નીચેના દરેક પ્રશ્ન માટે જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ લખવાનો છે। તો જોઈ શકીશું સૌપ્રથમ ચોથો છે કે 0.8 સેમી બરાબર ખાલી જગ્યા મીમી, તો થશે ઓપ્શન બી 8। અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 5ના જે અમે બીજા વિષયના મોસ્ટ એમબી મોડેલ પેપર બનાવ્યા છે એ તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। જોઈએ બીજો કે એક ચોરસની એક બાજુની લંબાઈ 5 સેમી હોય તો આવા ચોરસની પરિમિતિ ખાલી જગ્યા થાય। તો ચોરસની પરિમિતિ ખબર છે મિત્રો, આપણે ચારે બાજુનો સરવાળો, અને ચોરસની ચારે બાજુ સરખી હોય છે તો 4 × 5 એટલે થશે 20 સેમી। ત્રીજો જોઈએ કે 307 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે, તો મિત્રો 307 વડે ભાગીએ તો શેષ 6 મળે છે। પાંચમો 5 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર, તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર, તો 5 ઘન મીટર બરાબર 5000 લીટર, ઓપ્શન નંબર ડી। નેક્સ્ટ હવે જોઈએ બ જોડકા જોડવાના છે કે નીચે આપેલા આકારોને તેના અનુરૂપ જાળી સાથે જોડવાના છે। તો પહેલું જે મિત્રો તમને બોક્સ આપેલ છે એ બોક્સ ઓપ્શન સી સાથે બંધબેસતું છે। બીજું જે તમને નળાકાર આપેલ છે એ મિત્રો ઓપ્શન ડી જે છે એ સાચો છે। ત્રીજું તમને એક સમચોરસ બોક્સ આપેલ છે એ મિત્રો ઓપ્શન બી સાથે સુસંગત છે, ને ચોથું જે છે એ મિત્રો ઓપ્શન એ સાથે। અને મિત્રો વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 5ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે। એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના મોસ્ટ એમબી મોડેલ પેપરોના વિડીયો સૌપ્રથમ તમને ત્યાં જોવા મળી જશે, તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો। જોઈએ પ્રશ્ન 2નો અ કે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો। પહેલો છે કે નકશામાં 1 સેમી બરાબર 10 કિલોમીટર આપણે લેવાનું છે। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો પાલનપુરથી મહેસાણા આપણે ગણીએ 5 સેમી અને 2 સેમી એટલે થશે 7 સેમી, તો આપણે 1 સેમી બરાબર 10 કિલોમીટર, તો 7 × 10 એટલે થશે 70 કિલોમીટર થાય। બીજો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ આપણે ગણીશું તો આપણે જવાબ મળશે 85 કિલોમીટર। ત્રીજો છે કે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ આપણે ગણીશું તો થશે 125 કિલોમીટર। ચોથો પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવવાનું છે, તો એ પણ થશે 140 કિલોમીટર। હવે જોઈએ બ નીચેનું કોષ્ટક પૂરું કરવાનું છે। અહીંયા છે કે 1 સેમી બરાબર 1 કિમી એટલે બંને સરખું છે, તો 15 કિમી બરાબર કેટલા સેમી? તો 15 સેમી જ થાય, કારણ કે એક જ છે। પછી બીજામાં જોઈએ તો 2 સેમી બરાબર 1 કિમી, તો ખાલી જગ્યા બરાબર 40 સેમી થાય, તો 40ના અડધા આપણે કરી દેવાના છે એટલે થશે 20 એટલે 20 કિલોમીટર। નેક્સ્ટ ક જોઈએ કે નીચે આપેલા મોડલને ઉપરથી જોતા કેવું દેખાશે? તે માટે વેધાનની ઉપર આપણે તીરની નિશાની કરવાની છે અને બાજુથી જોતા કેવું દેખાય એ માટે રાઈટની નિશાની। તો મિત્રો આપણે ઉપરથી જોઈશું તો સંપૂર્ણ ચોરસ દેખાશે એટલે આવશે ઓપ્શન એ, અને સાઈડમાંથી જોઈશું તો આપણને જે ચોરસ ખૂટતા છે એ મિત્રો નહીં દેખાય, પણ સાઈડમાં જે ચોરસ પૂરેપૂરા છે એ બધા દેખાશે, એટલે ઓપ્શન બી જે છે એ મિત્રો સાચો છે। તમે બોક્સમાં જોઈ શકો છો, સાઈડમાંથી જોશો એટલે તમને એલ આકાર દેખાશે સૌપ્રથમ, અને જે બોક્સ છે 1 2 3 એ દેખાશે। પછી જોઈએ પ્રશ્ન 3નો અ કે નીચે આપેલી વસ્તુનો ઉદાહરણ મુજબ માપન કરો। તમને ઉપર વસ્તુ આપેલી હશે ને નીચે મિત્રો 10 સેમીની માપપટ્ટી આપેલ હશે, તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો પહેલી જે મિત્રો ચોકલેટ છે એ મિત્રો 8 સેમીથી 9 સેમી વચ્ચે છે એટલે થશે 8.5 સેમી, અને મિત્રો તેને આપણે મીમીની અંદર લખવું હોય તો 8 સેમી 5 મીમી એવી રીતે લખી શકીએ। બીજો જોઈએ તો તમને ચમચી આપેલી છે, તો ચમચી એક્ઝેક્ટ 7 ઉપર છે, તો મિત્રો એની અંદર આવશે 7 સેમી। બીજો તમને એક પેન આપેલ છે, તો પેન 7 અને 8ની વચ્ચે છે એટલે થશે 7.5 સેમી। ચોથો જોઈએ તમને એક તીર આપેલ છે, તો તીર મિત્રો 9થી થોડુંક વધારે છે તો થશે 9.3 સેમી। તમે મિત્રો માપપટ્ટીની મદદથી જ માપજો જેથી કરીને તમે એક્ઝેક્ટ માપ મેળવી શકો। પાંચમો મિત્રો તમને એક બોક્સ આપેલ છે, એ બોક્સ
7થી થોડુંક 8થી થોડુંક 7 તરફ છે એટલે થશે 7.8 સેમી. નેક્સ્ટ હવે જોઈએ બ કે માગ્યા મુજબ કરો ગમે તે 3. પહેલો છે કે નીચે આપેલી આકારોનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો અહીંયા મિત્રો આપણે પૂરા ખાના ગણવાના છે કે જે આકૃતિ છે એ મિત્રો પૂરા ખાનામાં કેટલો સમાવેશ કરે છે. તો 22 ખાના જે છે એ પૂરેપૂરા રહે છે, તેનું ક્ષેત્રફળ થશે 22. અડધા ખાના કેટલા છે? તો અડધા ખાના 4 છે. તો આપણે અડધા ખાનાને આખા ખાનામાં કન્વર્ટ કરીશું તો 4/2 એટલે આખા ખાના 2 થઈ જશે. અડધાથી વધારે ખાના એ મિત્રો બિલકુલ નથી એટલે 0 0. તો આપણું કુલ ક્ષેત્રફળ થાય 22 + 2 એટલે થશે 24. બીજો જોઈએ કે નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો. આગળ જોઈ ગયા એવી રીતે જ છે. તો આની અંદર મિત્રો પૂરેપૂરા ખાના 25 છે, અડધા ખાના 1 પણ નથી અને અડધાથી વધારે ખાના પણ 1 પણ નથી. તો આપણું ક્ષેત્રફળ થશે 25. નેક્સ્ટ બીજો છે કે નીચે આપેલી આકૃતિ પરથી પરિમિતિ શોધવાની છે. ચોરસ આપેલું છે, બધી બાજુઓનો તમારે સરવાળો કરી દેવાનો છે. તો 4 × 2 એટલે થશે 8 સેમી. બીજાની અંદર તમને લંબચોરસ આપેલું છે, એની મિત્રો ઊભી બાજુની લંબાઈ 2 સેમી અને આડી બાજુની લંબાઈ 4 સેમી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મિત્રો, અને તમે 4 બાજુનો સરવાળો કરશો તો પણ તમને 12 મળશે અને સૂત્ર કરશો તો 2l + b એટલે કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો લંબાઈ પ્લસ પહોળાઈ 4 + 2 એટલે થશે 6. 6 × 2 એટલે થશે 12 સેમી. નેક્સ્ટ જોઈએ ચોથો કે આપેલ આકૃતિની પરિમિતિ શોધવાની છે. 1 બોક્સ બરાબર 1 સેમી. તો મિત્રો અહીંયા તમારે જે ખૂણા ઉપર બોક્સો આપેલા હોય છે ધાર ઉપર, એ બોક્સો ગણી લેવાના છે ખાલી. તો એ મિત્રો છે 14, તો થશે 14 સેમી. આની અંદર પણ તમારે જે ખૂણા પર બોક્સો આપેલા હોય લાસ્ટમાં એ તમારે ગણવાના છે. તો આપણે થશે 14 સેમી. કારણ કે પરિમિતિ એટલે કે ચોરસની આજુબાજુનો સરવાળો, અંદરનું મિત્રો ક્ષેત્રફળ થાય. જો આપણે પરિમિતિ શોધવાનું કહ્યું હોય તો 12 જે માપ હોય એની આપણે સરવાળો કરી દેવાનો છે. નેક્સ્ટ હવે પ્રશ્ન 4નો અ કે સૂચના મુજબ કરવાનું છે. અંકમાં લખો 8.5 તો 8.5. બીજો 12.25 તો 12.25. બીજો નીચેની સંખ્યાને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો 7.05. તો મિત્રો 7 કેવા છે? 7 પૂર્ણાંક છે. તો આપણે 7ને સૌપ્રથમ તો 12 લખીશું. પછી 0.5 છે, એનો મિત્રો તમે જોઈ શકો છો, એને આપણે જો અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 ને 0.5 છે એટલે નીચે 100 આવશે. બીજાની અંદર પણ એવું જ થશે. 8 પૂર્ણાંક છે, 45/100 આવશે. ત્રીજો જોઈએ પૈસામાં રૂપાંતર કરો. 8 રૂપિયા તો 1 પૈસા બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 8 રૂપિયા બરાબર 800 પૈસા. એવી રીતે 35 રૂપિયા તો થશે 3500 પૈસા. 35 × 100 કરીશું એટલે આપણે 3500 પૈસા જવાબ મળશે. પછી તમારે ચાર્ટ દર્શાવવાનો હશે. તો ટોટલ 100 વિદ્યાર્થીના સૌથી મનપસંદ ફળની વિગત છે. એમાં કેરી મિત્રો 50% વિદ્યાર્થીને ભાવે છે, તો વચ્ચોવચ લીટી આવશે. પછી છે કેળું 25, તો એના અડધા ભાગ પડશે 25. ને બાકીના જે 25 વધ્યા એની અંદર 10ની અંદર સફરજન, 10ની અંદર નારંગી ને 5માં ચીકુ. બાજુમાં મિત્રો આકૃતિ તમને સમજવા પૂરતી આપેલ છે. તમે પરીક્ષાની અંદર યોગ્ય ફૂટપટ્ટીનો ઉપયોગ કરી આકૃતિ દોરવાની છે તમારે. પછી જોઈએ ગુણાકાર કરવાના છે, ઉદાહરણમાં જેવી રીતે દર્શાવ્યા છે એવી રીતે. તો ઉદાહરણમાં મિત્ર કેવી રીતે કર્યું છે તમને સૌપ્રથમ 46 લખી દીધા છે. પછી 46 × 42, તો 42ના 2 ભાગ પડ્યા છે, 40 + 2. તો સૌપ્રથમ આપણે 46 × 40 કરવાના છે. પછી 46 × 2 કરવાના છે. તો 46 × 40 થશે 1840 અને 46 × 2 થશે 92. એટલે એનો સરવાળો આપણે કરીશું તો આપણે 46 × 42નો ગુણાકાર મળી જશે, તો થશે 1932. પછી સિમ્પલ રીતે તમારે ભાગાકાર કરવાનો છે. 746/16, તો 16 × 4 = 64, 10 વધ્યા. ઉપરથી આપણે 6 ઉતારીશું નીચે, તો 16 × 96, તો વધશે 10. નેક્સ્ટ હવે જોઈએ કે નીચેનો દાખલો ગણો કે એક વેપારી પાસે 1944 નારંગી છે. એક બોક્સમાં 9 નારંગી ભરતા કેટલા બોક્સ ભરી શકાય? તો નારંગીની સંખ્યા 1944 ને બોક્સ આપેલા છે 9. તો આપણે 1944/9 કરીશું એટલે જવાબ મળશે 215. એટલે કે 215 બોક્સ ભરી શકાય. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકો. જોઈએ બ કે માગ્યા મુજબ ગણો ગમે તે 2. તમને એક સમઘન આપેલ છે.
નીચે પર આકારના કદનો ઘનફળ શોધો. ઘનફળ એટલે કે મિત્રો ચારે બાજુનો ગુણાકાર કરવાનો છે. તો 3 × 8 = 24 ને 24 × 4 કરીશું એટલે આપણે જવાબ મળશે 96 ઘન મીટર. અને મિત્રો આ વિડીયોને પણ લાઇક કરી દેજો. જોઈએ દાખલા નંબર 2 કે નીચેના દાખલા ગણો. એમાં પહેલો કે હસમુખભાઈ એક 6 મીટર લાંબી, 5 મીટર પહોળી અને 10 મીટર ઊંચાઈ જગ્યા માટે તૈયાર કોન્ક્રીટનો ઓર્ડર આપવા માગે છે. તો તેમને કેટલા ઘન મીટર કોન્ક્રીટની જરૂર પડી હશે? તો મિત્રો અહીંયા જે ત્રણેય બાજુઓના માપ છે એ મીટરમાં આપેલા છે. તો અહીંયા તો બરાબર છે, પણ જો તમને એક બાજુનું માપ સેન્ટીમીટરમાં પૂછવામાં આવે તો સૌપ્રથમ તમારે તેને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો જોઈએ, આની અંદર લંબાઈ આપેલી છે 6 મીટર, પહોળાઈ આપેલ છે 5 મીટર ને ઊંચાઈ આપેલ છે 10 મીટર. તો આપણે ઘન મીટર શોધવું છે તો આપણે ત્રણેયનો ગુણાકાર કરી દઈશું. તો 6 × 5 × 10, 6 × 5 = 30, 30 × 10 એટલે થશે 300 ઘન મીટર કોન્ક્રીટની જરૂર પડશે. દાખલા નંબર 3 જોઈએ લાસ્ટ કે નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા 6 લખોટીનું કદ બરાબર 10 મિલી આપેલ છે ને 18 1 રૂપિયાના સિક્કાનું કદ એ તમને 20 મિલી આપેલ છે. તો 12 લખોટીઓની કદ કેટલું થાય? તો સિમ્પલ રીતે તમારે લખવાનું છે કે 6 લખોટીઓનું કદ 10 થાય તો 12નું કેટલું? તો સિમ્પલ રીતે 12 × 10 / 6 કરશો એટલે તમને જવાબ મળશે 15 મિલી. એવી જ રીતે બીજામાં પણ કે 9 1 રૂપિયાના સિક્કાનું કદ 9 મિલી થાય. કેટલા મિલી થાય એમ કહ્યું છે તમને. તો 18 1 રૂપિયાના સિક્કાનું કદ 20 મિલી. તો 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલું? તો સિમ્પલ રીતે તમારે 10 × 9 / 18 કરીશું એટલે તમને જવાબ મળશે 10 મિલી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 5નું વિષય ગણિતનું અતિ મોસ્ટ એમ્પી મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.